નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12ના ટકોરે વાત કરવી છે રાજ રમતની. નીતિશ કુમાર ખતરો કે ખિલાડી બનીને હાલ રાજકારણમાં દાવપેચ રમી રહ્યા છે. તેમના બિહારમાં રાજકીય દાવપેચની જે અસર થઈ છે તેનાથી વધુ મહત્વની અસર તો રાષ્ટ્રીય રાજકારણમાં થઈ ગઈ છે. અને આ એ જ નીતિશ કુમાર કે જેમણે 2024માં મોદીને પડકાર ફેંકવા વિપક્ષી દળોનો ઇન્ડિયા એલાયન્સની બસમાં કંડક્ટરની ભૂમિકા ભજવી પક્ષોને ભેગા કર્યા. બિહારમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી પ્રવાહી રાજકીય પરિસ્થિતિ આજે ધાર્યા મુજબની નિર્ણાયક તબક્કે આખરે પહોંચી જ ગઈ. નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળીને મુખ્યપ્રધાન પદેથી પોતાનું રાજીનામું સોંપી દીધું. ત્યારે આમ એવું કહેવાનું મન થાય કે ક્યાં અબ આએગે બિહાર કે અચ્છે દિન. ત્યારે વાત બિહારમાં પલટી માર સરકારની. એ પલટીમાર સરકાર બિહારની અંદર કે જેમણે છઠ્ઠી વખત પક્ષ પલટો કર્યો છે નીતિશ કુમાર. એક વખત નજર કરી લે અત્યાર સુધીના તમામ અપડેટ્સ ઉપર. બિહારની અંદર નીતિશ કુમારે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બિહારમાં રાજકીય ડ્રામાનો આખરે અંત આવી ગયો. છેલ્લા 4 દિવસથી જે રાજ રમત ચાલતી હતી, ડ્રામા ચાલતો હતો, એનો અંત આખરે આવી ગયો. બિહારમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ધરી દીધું છે. નીતિશ કુમારે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપ્યું છે. રાજેન્દ્ર આર્લેકરને મળીને તેમણે આ રાજીનામું સોંપ્યું. રાજીનામું સોંપ્યા પછી જ્યારે મીડિયા સમક્ષ આવ્યા ત્યારે તેમણે ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરી દીધો. જેડીયુની મહત્વની બેઠક બાદ નીતિશ કુમારે જાહેરાત કરી. અત્યાર સુધી તો ફક્ત સૂત્રો પાસેથી વિગતો મળતી અને એવું કહેવાતું કે શક્યતાઓ છે, પરંતુ એ શક્યતાઓ પર પૂર્ણવિરામ ત્યારે તેમણે મૂકી દીધું કે જ્યારે નીતિશ કુમારે ખુદ મીડિયા સમક્ષ આવીને એવું કહ્યું કે તેમણે રાજીનામું આપી દીધું છે. ન ફક્ત એટલું કહ્યું, પરંતુ તેમણે જે સહન કર્યું, તેમણે જે 1.5 વર્ષની અંદર આખરે તેમણે કહ્યું કે મહાગઠબંધનની અંદર શું હતું તે વાતનો પણ ઉલ્લેખ કર્યો. समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया. अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था. अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे, 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है. જે સરકાર હતી તેને સમાપ્ત કરવા માટે અમે રાજ્યપાલને કહ્યું હતું. બિહારની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર છે. બિહારમાં શું હવે અચ્છે દિન આવશે તે કહેવું એટલા માટે જરૂરી બની જાય કારણ કે નીતિશ કુમાર કે જેમણે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું મળીને, તે પછી તેઓ મીડિયા સમક્ષ આવ્યા. ભારતીય જનતા પાર્ટી સાથે મળીને નીતિશ કુમાર નવી સરકાર બનાવશે કારણ કે જે રીતે બેઠકોનો દોર ચાલી રહ્યું છે, 9મી વખત મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરી શકે છે એ નીતિશ કુમાર. એ નીતિશ કુમાર કે જેને પલટુ રામ કહેવામાં આવે છે, ફરી એક વખત તેમણે પક્ષ પલટો કર્યો. જેડીયુ ભાજપ સાથે મળીને બિહારમાં તેઓ સરકાર બનાવશે. નીતિશ કુમારે જેડીયુની બેઠક બાદ આ અંગે જાહેરાત કરી હતી. તેમની સાથે તેમના તમામ ધારાસભ્યો છે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો. નીતિશ કુમાર 2 ડેપ્યુટી સીએમ સાથે શપથ ગ્રહણ કરી શકે છે, એટલે કે તેમની જ પાર્ટીમાંથી 2 ધારાસભ્યો કે જે ડેપ્યુટી સીએમ તરીકે કોના કોના નામ સામે આવે છે તે જોવાનું રહેશે. ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના 6 થી માંડીને 14 મંત્રીઓ એવા કે જે શપથ લઈ શકે છે. આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ આપણી સાથે જોડાઈ ગયા છે. અનિલ, જે રાહ જોવાતી હતી કે હવે તો આખરે રાજીનામું સોંપે ત્યારે આ વાત ઉપર પૂર્ણવિરામ આવે અને આખરે તેમણે રાજીનામું સોંપી દીધું. એક વાતનો ઉલ્લેખ તો એ કર્યો કે મહાગઠબંધનમાં કંઈ કામ થતું જ નહોતું છેલ્લા 1.5 વર્ષથી. એ જ સરકારની અંદર તેઓ હતા, એટલે હવે થયું કે હવે એને રામ રામ કહી દેવા સારા. નીતિશ કુમાર માટે એવું કહી શકાય, જે રીતે એમણે વાત કરી માનસી, કે ઘરથી કંટાળીને જંગલમાં ગયા, જંગલમાં લાગી આગ. હવે મોટી વાત એ છે કે નીતિશ કુમારે રાજીનામું આપી દીધું. સામે 5 વાગે શપથ ગ્રહણ થઈ શકે છે એવી વાત સામે આવી રહી છે. બીજેપીએ સમ્રાટ ચૌધરી, જેમના પ્રદેશ અધ્યક્ષ હતા, એમને પોતાના વિધાન દળના નેતા તરીકે જાહેર કરી દીધું છે. 2 ડેપ્યુટી સીએમનું ફોર્મ્યુલા લઈને આવ્યા છે. સ્પીકર એમનો હશે એવી વાત પણ કહેવામાં આવી છે. અનેક ભાજપના જે લોકો રાહ જોઈ રહ્યા હતા છેલ્લા 1.5 વર્ષથી, જે લોકોનો સીટ કપાઈ ગયું, તેમાં શાહનવાઝ હુસૈનથી લેકિન તમામ લોકો હતા જે લોકોની જે તે સમયે, કારણ કે શાહનવાઝ હુસૈનનો કિસ્સો તો ખૂબ રસપ્રદ એટલા માટે મને યાદ છે કારણ કે જ્યારે દિલ્હીમાં એ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર તરીકે ગયા હતા એક ઓફિસ ખોલવા માટે, હવે ઓફિસ ખોલે પહેલા જ તેમની સરકાર ત્યાં જતી રહી હતી એટલે વિલા મોડે તેમને પાછા આવવું પડ્યું હતું.
મોટી વાત એ છે કે તમને યાદ હશે 5 વાગે તમામ વસ્તુ થઈ જશે, પણ સવાલ એ છે કે હજુ પણ બધું સારું નથી. એ તમને યાદ કરાવી દઉં, કારણ કે હવે જેડીયુ વધારે જોખમકારક થશે. સરકાર હવે 2025માં તમારી પાસે ઇલેક્શન છે, કઈ રીતે તમે જશો, સરકાર પાસે કયા મુદ્દાઓ લઈને જશો? કારણ કે ભાજપ અને જેડીયુ બંને તરફથી ખૂબ જ તીખા સંવાદ કહી શકાય. આમ તો એકબીજા ઉપર અભદ્ર ભાષાઓનો પણ ઉપયોગ સમ્રાટ ચૌધરીએ જેડીયુ માટે, નીતિશ કુમાર માટે અને પીએમ મોદીએ ફોન કર્યો છે એવી વાત છે કે એ જ્યારે રાજીનામું આપવા જતા તેની પહેલે પીએમ મોદીએ પણ ફોન કર્યો છે. જ્યારે મન કી બાત ચાલતું હતું, મન કી બાત રેકોર્ડેડ હોય છે એટલે પીએમ મોદીએ પણ ફોન કરી દીધો છે. પીએમ મોદીએ પણ કંઈક જ્યારે જાતિ જનગણના થઈ ત્યારે કંઈક બાકી નહોતું રાખ્યું, કારણ કે એ સમય દરમિયાન જ 5 રાજ્યોના ઇલેક્શન હતા, એમાં પણ એમણે નીતિશ કુમારને ટાર્ગેટ કરેલો. સમગ્ર વાત એ છે કે હવે આજે સરકાર બની જશે, સરકાર બન્યા પછી ચાલશે કઈ રીતે? કારણ કે એમણે તો કહી દીધું કે કોઈ કામ થતા નહોતા, પણ હવે કામ થશે, એક મોટો સવાલ છે. સવાલ બીજો એ પણ છે કે જે રીતે એમની એક વાત હતી કે કંઈ બરાબર નહોતું ચાલતું, તો શું ઇન્ડિયા ગઠબંધન એમણે શેના માટે બનાવ્યું હતું? એક મોટો સવાલ પણ રહેવાનો છે કે જો બરાબર નહોતું તો તમે પહેલ શેના માટે કરી? કારણ કે કાલથી અને આજ સુધી જે રીતે કોંગ્રેસે નિવેદન આપ્યા છે અથવા કોંગ્રેસના લોકોએ કીધું છે કે એમને પીએમ બનવાની ખ્વાહિશ હતી મનમાં, અને એ ખ્વાહિશમાં એ બોલી નહીં શક્યા કારણ કે અનેક લોકોનો વિરોધ હતો કે નીતિશ કુમારને પીએમ ન બનાવવામાં આવે. એમની ક્રેડેન્શિયલ એટલે કે એમની વિશ્વસનીયતા નથી. અને લાલુ પ્રસાદ યાદવ તેજસ્વીએ પહેલા પણ કહી દીધું હતું કે આજે નહીં તો કાલે એક છોડવાના છે ને, એટલા માટે જ એમને કોઈ મોટો પદ નહોતો આપવામાં આવ્યો. અને આજે જાહેરમાં એ વાત ખડગે કરી પણ ખરી છે. એટલે વિશ્વસનીયતા મોટો સવાલ છે, માત્ર જેડીયુ નીતિશ કુમારનું નહીં પણ ભાજપનું પણ ત્યાં. કારણ કે લોકો હવે સવાલ પૂછશે કે તમે જેને ગાળો આપતા હતા અને જ્યારે એક વખત વિરોધ પ્રદર્શન થયું આજથી 7-8 મહિના પહેલા માનસી, ત્યારે નીતિશ કુમારે પોલીસને છૂટો દોર આપેલો હતો કે તમે બીજેપીના નેતાઓને, ધારાસભ્યોને મારી શકો છો. મને લાગે છે એ વિઝ્યુઅલ તમે પણ જોયા હશે. એની અંદર સમ્રાટ ચૌધરી જે આજે કહી રહ્યા છે કે મારા માટે આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે, એ જ સમ્રાટ ચૌધરીને પોલીસે માર્યો તો એમનો માથો ફૂટી ગયો હતો અને પટ્ટી બાંધીને પાટાપિંડી કરીને તેઓ બાઇટ આપતા હતા. એમના મહિલા ધારાસભ્ય જેની વાત આવી રહી છે કે એમને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે, એમને પણ આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. એક કાર્યકર્તા જે એ રેલીમાં જવાનો હતો એ ક્યાંક બીજી જગ્યાએ ગુજરી ગયો હતો અને એ લોકોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસના મારથી મરી ગયો છે. એટલે તમે સમજો લોકો જે છે જલ્દી ભૂલતા નથી. અને હજી 2-2.5-3 મહિના પછી લોકસભા ઇલેક્શન છે. બીજેપી માટે જરૂરથી એક મોટો દાવ છે, કારણ કે 40 સીટો ત્યાં છે, એમાંથી ગઈ વખતે તે 39 સીટો નીતિશ કુમારના કારણે તેઓ જીત્યા હતા. પણ હવે સ્થિતિ સ્વાભાવિક છે કે ક્રેડેન્શિયલની વાત છે, તમામ વસ્તુઓની વાત છે, કઈ રીતે લઈને લોકોને સમજાવશે એક મોટો સવાલ છે અને કદાચ સમજાઈ પણ અને એટલે જ અનિલ જે આપે કહ્યું કે એ બધા જ દ્રશ્યો હવે એક સાથે આપણી સામે આવે છે અને એટલે જ કહેવાય કે ઇસે તો કહેતે રાજનીતિ, રાજનીતિમાં હર કુછ સંભવ હૈ. આભાર આપ જોડાયા તે બદલ. એક મહત્વની અપડેટ જે અત્યારે હાલ સામે આવી રહી છે તેના ઉપર કરીશું નજર. જે મહત્વના સમાચાર, બિહારના નવા મંત્રીમંડળ અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. એ મંત્રીમંડળની અંદર આખરે જે નવું મંત્રીમંડળ રચાશે, કોણ કોણ હશે? બિહારમાં સમ્રાટ ચૌધરી નાયબ મુખ્યમંત્રી બનશે. સહયોગી અનિલ જોડાયા હતા અને તેમણે આમના જ વાતનો ઉલ્લેખ કર્યો હતો. એ સમ્રાટ ચૌધરી કે જે તો શું બોલતા હતા, પરંતુ હવે તે મંત્રી હશે. વિજય સિન્હા પણ નાયબ મુખ્યમંત્રી બનવાના છે. સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. આ મહત્વની અપડેટ જે હાલમાં સામે આવી છે. હવે આ નવું મંત્રીમંડળ છે તેમાં કોના કોના નામોનો ઉલ્લેખ આજે જ બિહારની અંદર નવી સરકારનો શપથ સમારોહ યોજાશે. આ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે. આજ અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જ્યોતિબેન અમીન કે જે રાજકીય વિશ્લેષક છે તે જોડાયા છે અને પ્રશાંતભાઈ ગઢવી જે પણ રાજકીય વિશ્લેષક છે તે પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. સૌથી પહેલા प्रशांत भाई अपनी पास आवू छे. अब तो ये दौर हर बार का हो चला है कि कहीं पे जिस पे एतबार किया उसी ने ये बार बार किया એવું કહેવાય રહ્યું છે બિહારની અંદર. પણ બિહારમાં તો પોસ્ટરો પણ લાગી ગયા. વિચાર કરો કે એ પોસ્ટર છપાતા કેટલો ટાઈમ લાગ્યો હશે. એટલે કે બિહારની જનતાને અને આસપાસના લોકોને તો ખબર જ હતી કે નીતિશ કુમાર બીજેપીમાં જોડાવાના છે. રાજકીય રંગોની હોળી અને દિવાળી રાજકારણીઓ ઉજવતા જ હોય છે. જનતા ઊંઘાડી રાખવામાં આવે છે અને જનતાને એમના બીજામાં વ્યસ્ત રાખવામાં આવે છે. પોસ્ટર, રણનીતિઓ ફેરવવી, આ બધું. જો કે બિહાર એક દેશનું એવું રાજકારણ છે
કે જ્યાંથી બહુ બધા પાયા નખાયા છે. ઇમરજન્સી પછીની વાત કરીએ, તમે જયપ્રકાશ નારાયણની વાત કરો, આવા ઘણા ઘણા ઉદાહરણ આયા છે. બિહાર મેં હો ગયા, હવે જે થવાનું હતું. પણ નીતિશ કુમાર દેશના એવા પહેલા મુખ્યમંત્રી કે જે પોતાની જ સરકાર પાડીને પોતાની જ સરકાર બનાવે છે, પાછી પોતાની પાડે છે, પાછી આ બધા વચ્ચે એક નાનકડું, એટલે હું કદાચ બહુ એમ લાગે ઇલોજિકલ વાત કરી રહ્યો છું, પણ જે રીતે મહારાષ્ટ્રમાં શિંદેને પણ મુખ્યમંત્રી બનાવાયા, એમ એવું જરૂરી નીતિશ કુમાર સાંજે શપથ લે. આ બહુ એઝમ્પશન છે, ભલે પોતે કાયમ મુખ્યમંત્રી પદ માટે જ નેગોશિએશન ને ડીલ કરેલી છે, પણ જે રીતે સમ્રાટ ચૌધરીને હાઇલાઇટ કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા છે ભાજપ તરફથી, તો બની શકે સાંજે કંઈક નવું પિક્ચર શપથવિધિ વખતે બહાર આવે. એ ડેપ્યુટી સીએમ હોય કે બની શકે સમ્રાટ ચૌધરી સીએમ પણ હોઈ શકે છે બિહારના, કારણ કે નીતિશ કુમાર હવે છેલ્લા ઘણા સમયથી બિહારમાં હતા. એમણે જાહેર કર્યું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે, હવે ઉપર જવાની તૈયારી કરવા માટે જ એમણે ઇન્ડિયા ગઠબંધન રચ્યું હતું, અને એટલા માટે જ આ ઇન્ડિયા ગઠબંધનના પાયામાં એવું લાગ્યું કે ભાઈ હવે આમાં આગળ કઈ સફળતા મળે એવું નથી, અને એનડીએ સાથે આ એનડીએ નો આખો માહોલ જોઈ લીધો કે ભાઈ આ તો 300, 350 કે 400 પ્લસ જાય એવું છે. તો ઉપરની કોઈ ડીલ નીતિશ કુમાર સાથે એવી થઈ હોય કે ખરેખર માટેની તૈયારી કરતા હોય, આ એક મારું અનુમાન છે. સાંજે 5 વાગે પિક્ચર ક્લિયર થઈ જશે, કારણ કે હજી ખખડીને કોઈ એવું બોલતું નથી કે નીતિશ કુમાર એટલે સીએમ માટેનું જ નેગોશિએશન હોય છે, પણ હવે આ વખતે એમને બિહારથી બહાર આવવું હતું પહેલું. બીજું કે જો ઇન્ડિયા ગઠબંધન તમે જ બનાવ્યું હતું, તમે એનો પાયો નાખ્યો હતો, તો એવી શું તકલીફ પડી ગઈ? હજી તો નથી ચૂંટણી જાહેર થઈ, નથી સીટ શેરિંગની કોઈ ફોર્મ્યુલા ઉપર એવી કોઈ ગહન ચર્ચા થઈ. એ તકલીફ શું પડી? એ તકલીફ આપે કદાચ સાંભળ્યું હશે નીતિશ કુમારની બાઈટ. એમણે કહ્યું છે કે મહાગઠબંધનની અંદર તો કોઈ કામ જ નતા થતા. એ 1.5 વર્ષથી જે અનુભવતા હતા, હવે એવું લાગે છે કે હવે ખરેખર કામ થશે, બિહારની જનતા છે, બિહારની જનતા માટેના કામો થશે. આજે તકલીફની વાત કરીને પ્રશાંતભાઈ, એટલે મારે કહેવું પડ્યું, એ બાઈટ સાંભળીને એવું થયું કે આખરે મહાગઠબંધનમાં તો કોઈ કામ જ નતું થતું. પણ એવું આપણે એટલે એ તો આપણે પહેલા દિવસથી કહેતા હતા કે તમે ખાલી મીટિંગ કરો તો ગ્રાઉન્ડ ઉપર એક્શન નથી. ઇન્ડિયા ગઠબંધન, રાહુલ ભારત જોડો યાત્રા કરે, મમતા બેનર્જી એની રીતે અલગ કામ કરે, અરવિંદ કેજરીવાલ ઈડી ને સીબીઆઈ ની વચ્ચે ભરાયેલા રહ્યા, જ્યાં નીતિશ કુમાર માત્ર પોતાની સરકાર, એટલે પેલું નથી કહેતા કે રોટલા તાવડી ઉપર રોટલો તમે ફેરવી નાખો, એમ સરકાર ફેરવી, પણ એ રોટલી એટલી બધી વાર ફેરવી કે રોટલીને ચડવા જ નથી દીધી. એનો મતલબ શું થયો કે જનતાને રોટલી નથી મળતી. આ બિહારની જનતાને તમે એટલી બધી ઉલ્લુ ભેગા થઈને બનાવી છે, એમાં બધા જ પક્ષ આવી ગયા, આરજેડી, જેડીયુ અને ભાજપ પણ આવી ગયું. કારણ કે ક્યારે સરકાર હોય છે ત્યારે તમે સામેવાળાને જંગલરાજ કહો છો, જયારે એ તમારા વાળો સામેના ખેમામાં જાય ત્યારે બી તમે એને કોસી નાખો છો. હવે બધું સારું થઈ જશે. એટલે માત્ર તકવાદી વ્યક્તિઓ બધા વાતો કરી રહ્યા છે, માત્ર પોતાની સરકાર બનાવવામાં બધાને રસ રહ્યો છે. જનતા તાવડી પરનો રોટલો મળતો નથી, કારણ કે રોટલો ઘડી વડે ઉલટ પેલટ થાય છે, રોટલી પાકવા દેતા નથી. તો હવે શું બધું થઈ જશે? 5 વર્ષ પહેલા તમે 2019માં 39 સીટ સાથે લોકસભામાં ગયા, અને ત્યારે જેડીયુ તમારી સાથે હતું. તો આ 5 વર્ષ દરમિયાન બિહારને તમે શું આપ્યું? અને બિહારમાં તમને જો ખ્યાલ હોય તો આખા દેશનો સૌથી મોટો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર દરેક ગામડામાં જઈને એટલું જ કે બિહારના છોકરાઓને મજૂર તરીકે જ બનાયા. આપણો છોકરો એટલે બીજા રાજ્યોમાં વિકાસ થાય અને ત્યાં મજૂરીના કામ કરવા બિહારનો છોકરો જાય, એટલે તો એમણે રાજનીતિ છોડીને પોતે એકલા જ હવે પોતાની રીતે જ લડી રહ્યા છે પ્રશાંત કિશોર. અને એમની વાતો અને બંગાળમાં એમનું જે એનાલિસિસ હોય તે તો આપણે બધાની સમક્ષ જ છે. જ્યારે તેઓ કહી દે કે આખરે અહીંયા નહીં જ બને સરકાર બીજેપીની, તો નહીં જ બને, અને એ બધી આપણી સમક્ષ એ વાતો છે જ. આવું છું પ્રશાંતભાઈ આપની પાસે. જ્યોતિબેન, આપની પાસે આવું છે કે કાલરોજનો જે આખો ઘટનાક્રમ રહ્યો છેલ્લા 3-4 દિવસથી કહો, પરંતુ આજે જ્યારે નીતિશ કુમારની બાઇટ સાંભળી ત્યારે જેઓ મીડિયા સમક્ષ ત્યારે તેમણે કહ્યું કે તમે પૂછતા હતા મીડિયાના મિત્રો કે છેલ્લા લાંબા સમયથી હું કંઈ બોલતો નથી, કે હું કંઈ જવાબ આપતો નથી, એટલે એવું હોય કે અંદરથી દુઃખી હતા પણ બોલી નતા શકતા. હવે એ દુઃખ આખરે આજે બહાર આવી ગયું કે સરકારમાં બીજી સરકાર, પોતાની જ સરકારની અંદર દુઃખી હતા. હવે પાછું ભારતીય જનતા પાર્ટીનો દ્વાર યાદ આવ્યો છે, પરંતુ હજુ સ્પષ્ટતા એ નથી કે ખરેખર મુખ્યમંત્રી બનશે કે કેમ. આપને શું લાગે છે? માનસી, એમાં એવું છે કે કોઈ પણ રાજકીય નેતાના નિવેદનનો કેટલો ભરોસો કરાય, પહેલો પ્રશ્ન. હજી વર્ષે નથી થયું. વર્ષ પહેલા જયારે આ ગઠબંધન તૂટ્યું હતું ત્યારે નીતિશ કુમારે એવું નિવેદન આપ્યું હતું કે મરી જવું મંજૂર છે પણ બીજેપીમાં જવું મંજૂર નથી. અને તે વખતે અમિત શાહે પણ કહેલું કે હવે નીતિશ કુમાર માટે કાયમી માટે અમારા બીજેપીના દ્વાર બંધ થઈ ગયા છે. હવે આજે એ બંને જણા નિવેદનથી યુ ટર્ન મારતા હોય તો એમના અત્યારના નિવેદનનો પણ કેટલો ભરોસો કરાય. અને બીજી વસ્તુ કે જયારે આ ગઠબંધન કે આરજેડી સાથે એમણે
પહેલી વાર નહોતું રચ્યું, આ તો બીજી વાર રચ્યું હતું. તો પહેલી વખતનો અનુભવ એમને કેમ યાદ નહોતો જયારે બીજી વખત ગઠબંધન રચ્યું હતું. એટલે જો આમાં સીધી વસ્તુ એવી છે કે પોતાની ઇમેજ કેવી રીતે બગાડાય એ આ નીતિશ કુમાર ઉપરથી શીખાય, કોઈને શીખવું હોય તો. કારણ કે એક જમાનામાં એમનો જે બિહારને જે રીતે એમને હેન્ડલ કર્યું હતું, એમની ઇમેજ એક બહુ સુશાસન કરતા નેતા તરીકેની સ્થાપિત થઈ હતી. પણ પછી સતત પક્ષ પલટા કરીને એમણે પોતે જ પોતાની ઇમેજ બગાડી નાખી છે અને હજી સુધી બહાર નથી આવ્યું. અત્યારના નિવેદન ઉપર હું બહુ ભરોસો નથી કરતી કે કામ નથી થતું કે આમ તેમ, કારણ કે એમની જે મહત્વાકાંક્ષા કાયમ કેવી રહી છે ટોપ ઉપર રહેવાની. 2013માં એમણે જયારે બીજેપી સાથે 17 વર્ષ જૂનો છેડો પાડ્યો તો સંબંધનો, એના મૂળમાં કારણ હતું કે તે વખતે પીએમ ના ઉમેદવાર એમણે થવું હતું, એના બદલે નરેન્દ્ર મોદીને જાહેર કર્યા હતા બીજેપીએ, બરાબર. એટલે અને આપણે એમની હિસ્ટ્રી જોઈએ, જુઓ જનતા દળમાં પહેલા હતા ત્યારે તે વખતે એમને જનતા દળ સાથે છેડો એટલે પાડ્યો હતો કારણ કે લાલુ યાદવ એમના કરતા વધારે પ્રભાવશાળી સાબિત થયા. એટલે એમને કેવું ટોપ ઉપર રહેવું છે, પણ હજી એટલો બધો એમની પાસે જનાધાર નથી, પણ એમની પાસે અપેક્ષાઓ અને પોતાની મહત્વાકાંક્ષા ઘણી વધારે છે. હવે આ ઇન્ડિયા જયારે એમને સ્થાપિત કર્યું ત્યારે એની પાછળ એકમાત્ર મહેચ્છા એમની એ જ હતી કે ભાઈ બીજેપી કરતા જે બીજા વિપક્ષોનો જયારે વોટિંગનો શેર ગણીએ તો કદાચ આપણે જીતી શકાય એવું છે. અને એટલે જ ગઠબંધન બનાવવા માટે દોડાદોડ કરી, પણ પછી થયું એવું કે જયારે ગઠબંધન રચાયું તો બધાએ એમની ઉપર આજે કોઈ વિશ્વાસ નથી કરતું, ભલે જે પણ પક્ષમાં જાય. અત્યારે બીજેપી પણ એમની ઉપર પૂરો વિશ્વાસ નહીં કરે અને એટલે જ એમને તે વખતે એમના બહુ ધાર્યું માન આપવામાં ના આવ્યું કે ના તો એમને એમના નેતા કે પીએમ ના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા. અને હું પહેલાથી જ કહી રહી છું કે આ ગઠબંધન ચાલવાનું નથી, કારણ કે દરેક પણ અહીંયા તો જ્યોતિબેન લાગે છે આગળની ચૂંટણી દેખાઈ રહી છે. અહીંયા તો લાગે છે કે આગળ ચૂંટણીની અંદર બિહાર દેખાઈ રહ્યું છે. એ બિહાર કે જે એનડીએ પાસે અત્યારે નથી એ દેખાઈ રહ્યું છે ને એટલે જ કદાચ આ દાવપેચ રમાયા છે. બિલકુલ પ્રશાંતભાઈ, આપની પાસે આપવું છે. જે રીતે વાત કરી કે નીતિશ કુમાર માટે તો એક દરવાજો, જો કે બારણા બંધ કરી દેવાની વાતો હતી, પણ હવે એવું લાગે કે દરવાજા ખુલી તો જવાના છે એમના માટે. પરંતુ આપને એવું લાગે છે કે લાલુ પાસે કોઈ વિકલ્પ નહીં હોય? પ્રશાંતભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આરજેડી પહેલેથી ઇન્ડિપેન્ડન્ટ જેવો પક્ષ રહ્યો છે. કોંગ્રેસનો વફાદાર ઘટક પક્ષ જો કોઈ હોય, કારણ કે ક્યારેક સપા સાથે બી એમને ગઠબંધનમાં કોંગ્રેસને તકલીફ પડી હોય, પણ એકમાત્ર વફાદાર લાલુ યાદવ રહ્યા છે. હંમેશા રાહુલ ગાંધીને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનની બધી જ મિટિંગમાં તમે જુઓ તો લાલુ યાદવે રાહુલ ગાંધી માટે કંઈક ને કંઈક સારું બોલ્યા છે. એટલે એમને કોઈની પેલી કે છે નહીં. હા, ટફ ફાઇટ 100%. અને આ વખતે ગઈ વખતે 2019 વખતે પરિસ્થિતિ એવી હતી કે તેજસ્વી યાદવ ખૂબ જ નાના રાજકારણી હતા, લાલુ યાદવ બહુ જ ઇનએક્ટિવ અને જેલમાં અડધું બહાર એવી રીતે હતા. ત્યારે 2019 પછી જે કઈ વિધાનસભાની ચૂંટણી આવી એમાં તમે જુઓ તો તેજસ્વી યાદવનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું. અને હાલની તારીખમાં બિહારમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવેલી હોય તો આરજેડી હતી. આજની તારીખમાં 79 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી આરજેડી છે. અને તેજસ્વીના એ સમયના તમે પ્રચાર, કેમ્પેનિંગ, વાતો અને અત્યારે બી આખા ઘટનાક્રમમાં તેજસ્વીએ કોઈ લોના નથી ફેંક્યા, જેને કહેવાય બફાટ નથી કર્યો. નીતિશ કુમાર વિશે ક્યારેય કશું ખરાબ નથી બોલ્યા. એટલે એ તો બહુ જ લાંબી રેસના ઘોડાની જેમ પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે. હવે આ ચૂંટણીમાં આરજેડી અને કોંગ્રેસ લોકસભામાં એક સાથે લડે અને કોંગ્રેસને ખબર છે કે બિહારમાં એનું અસ્તિત્વ ઓલમોસ્ટ ઝીરો છે. એટલે આરજેડી ત્યાં મોટો પક્ષ રહે અને સીટ શેરિંગમાં પણ એ કંઈક પોતાનો હાથ અજમાઈ જશે. ઓવરઓલ પરિસ્થિતિની જો વાત કરીએ તો આરજેડીને તકલીફ એટલે હવે એને તો ઉપરથી નેગો, જો જેડીયુ જોડે હોત તો 40 માંથી 50% નું શેરિંગ કરવું પડે. હવે સીટો ઉપર લડીને કદાચ પરફોર્મન્સ, કારણ કે સંખ્યાબળ મોટું છે, 79 ધારાસભ્યો જે ગઈ વખત બહુ ઓછા હતા. એટલે મુખ્ય આધાર જ જતો રહ્યો તો પછી પિલ્લરનું શું કામ રહ્યું એવું થઈ ગયું. આમાં જેડીયુ મુખ્ય આધાર, જો એવું હતું નહીં કે આરજેડી માટે જેડીયુ મુખ્ય આધાર હતો, મુખ્ય આધાર ગઠબંધન માટે હતો. કારણ કે એ જ ગઠબંધન, હા હા સાચી વાત છે. ગઠબંધન મુખ્ય આધાર નીતિશ કુમાર જઈ રહ્યા છે તો હવે વેર વિખેર થશે. હવે મમતા કંટ્રોલમાં નહીં રહે. ખાલી સપા, આરજેડી અને કોંગ્રેસ આ ત્રણનું જ ગઠબંધન કદાચ થોડું સ્ટ્રોંગલી બિલ્ડઅપ થાય આગળ જતા. કારણ કે અરવિંદ કેજરીવાલ બી ક્યાંક ને ક્યાંક ગઠબંધન વિશે બહુ જ એટલે કન્વિન્સ નથી અને પંજાબમાં સીટ શેરિંગને લઈને ઓલરેડી વફાટ ચાલુ છે. તો મમતા બેનર્જી
આપવાની ના પાડે છે. તો રહ્યા હવે 3 જ જણા સપા, આરજેડી અને કોંગ્રેસ, આ લોકો શું કરે છે આગળ જતા એ જોવાનું રહ્યું. અને મેં કીધું એમ કે નીતિશ કુમાર પણ ખરેખર રાષ્ટ્રીય નેતા બનવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે હવે શું છે, આજે જે કંઈ સીએમ બનશે હવે લાંબા ગાળે એટલે બિહારની નવી વિધાનસભા સુધી રહેશે. હવે ગમે ત્યારે આચારસંહિતા લાગુ પડી જશે 20 ફેબ્રુઆરી પછી, એટલે 1 માર્ચ કે માર્ચના ફર્સ્ટ વીકમાં તો પહેલું ફેઝનું ઇલેક્શન પણ આવી શકે છે, 15મી માર્ચની, સોરી 31 માર્ચની આસપાસ. તો મને એટલે હું જે આશંકા વ્યક્ત કરી રહ્યો છું કે ભાજપ ઓલરેડી એની જે શરત રહી છે કે મોટા ભાઈની ભૂમિકામાં ભાજપ રહેવું જોઈએ, તો મુખ્યમંત્રી ભાજપનો બને અને નીતિશ કુમારને કંઈક નવું પ્રોજેક્શન આપે અને સાંજે આવું કંઈક પેપર ફૂટે તો નવાઈ નહીં. અને સપોઝ ના થાય તો નીતિશ કુમારને તો છેલ્લી ચૂંટણી હતી, એમને તો હવે લગભગ રાજનીતિમાંથી વિદાય લેવાનો, જો કે રાજકારણમાં ક્યારેય કોઈ વિદાય એને નિવૃત્ત થતું જ નથી, ઠાઠડી સુધી પણ એમની વાત ઉપરથી તેવું પ્રશાંતભાઈ જરાય લાગ્યું જ નથી કે એમને જરાય નિવૃત્તિ લેવી છે. તેમને તો હજુ આ રાજ રમત રમવી જ છે ને હજુ પણ ખબર નહીં કેટલા પક્ષો બદલવા છે. જ્યોતિબેન, પ્રશ્ન એ થાય કે જે રીતે આ રાજનીતિની અંદર કોઈ પણ પક્ષની અંદર વરેલો વ્યક્તિ જ પોતાના પક્ષને વરેલો ન હોય તો પછી કોની ઉપર વિશ્વાસ મૂકશે જનતા? એ જનતા કે જેમણે મતો આપ્યા હોય, એ જનતા એવું ઈચ્છતી હોય કે અમે તો આ પક્ષને નથી ઈચ્છતા પરંતુ આ પાર્ટીને મત એટલે આપીએ છીએ કે જેનાથી આ નેતા અમારી સાથે જોડાયેલો રહે. પરંતુ હવે જનતાને શું ખબર, એ તો વ્યક્તિગત જશ એમનો પોતાનો જ છે. માનસી, આમાં એવું છે કે જે પણ ગઠબંધનો રચાય છે કે છૂટાછેડા થાય છે કે લગ્નો થાય છે, કહેવાય નિવેદનમાં કે પ્રજાના હિત માટે, પ્રજાના કામ માટે અમે આ બધું કર્યું છે, પણ હકીકત એ છે કે ના તો કોઈની વિચારધારા બદલાઈ શકે અને આ ફક્ત ગઠબંધન સત્તા માટે બનાવવામાં આવે છે, સત્તાના સમીકરણો સેટ કરવા માટે. કોઈ વખત ગણતરી સાચી પડે ને કોઈ વખત ખોટી પડે, એટલે એને પછી એ પ્રમાણે સગવડ પ્રમાણે પાછું એક બીજું સમીકરણ રચવામાં આવે. અને આ ભારતીય રાજનીતિનો સાચા શબ્દોમાં કહું તો બહુ વરવો ચહેરો છે, કારણ કે એમાં પ્રજાએ જેને મેન્ડેટ આપ્યો છે એ વસ્તુ સ્થિતિ તો જળવાતી જ નથી. હવે જો હું જે વાત કરતી હતી કે આરજેડી અને બીજેપી બે મોટા પક્ષો તરીકે ઉભર્યા હતા. હવે તમે સમજો કે જે અત્યાર સુધી બંને વારાફરતી ગઠબંધન સરકાર બનાવી છે, પણ બંનેમાં સીએમ નીતિશ કુમાર રહ્યા છે. એ તમે જુઓ, આજે આરજેડી અત્યારે નો ડાઉટ પ્રયત્ન કરતી હશે, પણ એની 122 સીટોના મેજિક સુધી પહોંચવું એના માટે બહુ મુશ્કેલ છે, કારણ કે સીધો 45 આંકડાનો ટેકો ખસ્યો છે. બીજી વસ્તુ, ઇક્વલ હતા આરજેડી ને બીજેપી 78 ને 79, એટલે જે બીજો મોટો પક્ષ હતો એ જેડીયુ હતો. એટલે જેડીયુ જેના તરફ જાય એની સરકાર બને, કારણ કે જો કોંગ્રેસની 19 સીટો છે અને એમાં પણ અત્યારે એવું કહેવાય રહ્યું છે કે 19 માંથી 10 એમએલએ ના સંપર્કમાં બીજેપી છે અને એ લોકો લગભગ જોડાઈ જશે એવી શક્યતા છે. એટલે આરજેડી માટે હવે ફરી બીજું એક ગઠબંધન રચવું અશક્ય છે, મારું એવું માનવું છે, કારણ કે 45 ની જે ઘટ છે પૂરી કરવી બહુ અઘરી પડશે. અને એ જ્યોતિબેન, એ 45 નો જે આંકડો હતો એ જ એનડીએ માટે હવે ચમત્કારિક સાબિત થશે બિહારની અંદર સરકાર બનાવવા માટે. ફરી નીતિશ કુમાર હવે બને છે કે કેમ, અને નીતિશ કુમાર જ બને છે તો પછી મહાગઠબંધનની અંદર જે લોકો તેમની સાથે આટલા વર્ષોથી હતા તે લોકોના નિવેદનો શું સામે આવે છે એ પણ જોવાનું રહેશે. પ્રશાંતભાઈ અને જ્યોતિબેન, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અત્યારે તો આરજેડી અને અન્ય મહાગઠબંધન જેટલા પક્ષો તેમની સાથે જોડાયેલા હતા તે લોકો તો એવું જ કહેતા હશે કે તેરે વાદે પે કિયા થા એતબાર પર તૂને હર બાર યહી કિયા, પણ આ તો રાજનીતિ છે, રાજનીતિમાં તો આવું ચાલતું જ રહેશે. એટલે હવે આપણે વિચારવાનું છે કે આપણે જેને મત આપીએ છીએ તે નેતા આપણી જોડે ખરેખર જોડાયેલો છે કે પછી આગળ એનો વ્યક્તિગત જશ એના માટે સૌથી વધારે મહત્વનું છે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.